બગદાણાવાળા કેસની અંદર, નવનીતભાઈના કેસની અંદર જે કોળી સમાજે ગુજરાતમાં એકતા બતાવી છે ને, હા, જે કોળી સમાજના આગેવાન, ધારાસભ્યો, MP, MLA, જિલ્લાના નાના મોટા આગેવાનો અને નાના મોટા એમના કાર્યકર્તાઓને આમ પબ્લિક, જે કોળી સમાજે એકતા બતાવી ગુજરાતમાં, ખરેખર મારા આહિર સમાજને બે હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું. નાના મોટા યુવાનો, આગેવાનો, માતાઓ, બહેનો, વડીલો, MP, MLA, ધારાસભ્યો, ગમે તે હોય, ખરેખર આહિર સમાજને બે હાથ જોડી નમ્ર વિનંતી કરું છું કે આવનાર સમયમાં દરેક બાબતની અંદર સમાજની વાત હોય, પોલિટિક્સની વાત હોય, ગમે તે વાત હોય, ધાર્મિક વાત હોય, ખરેખર આહિર સમાજને એકતાની જરૂર છે. આહિર સમાજને બે હાથ જોડી નમ્ર વિનંતી કરું છું કે એકતા જાળવો, એકતા જાળવો, એકતા જાળવો. જય મુરલીધર સાથે બધાને કહું છું, એકતા જાળવો. તમે વિચારો, આપણે કોના વંશજ છીએ? ભગવાન કૃષ્ણ કનૈયા પરમાત્માના ઠાકર ધણીના વંશજ છીએ. અને આજ મને બહુ કહેતા દુઃખ લાગે છે કે આટલી બધી જોવે એટલી એકતા મારા આહિર સમાજમાં નથી. તો બે હાથ જોડીને વંદન કરું છું કે એકતા જાળવો. એકતાથી બધાય કામ શક્ય છે, કોઈ કામ અશક્ય નથી. એટલા માટે કહું છું કે ન્યાયપાલિકા એનું કામ કરશે, પરંતુ તમે એકતા જાળવો. અને જે સમાજનું કામ કરે છે ને એમને જ પોલિટિક્સમાં મત આપો, એમને જ સમાજમાં આગળ આગેવાન બનાવો. બાકી જ્યારે એનો સ્વાર્થ જતો રહે ને પછી ઘરમાં 2 રોટલા ખાઈને 3 ગોદડા ઓઢી અને મણે ખીચડી ખાઈને હુઈ રહે એવા લોકોને ક્યારે સમાજની અંદર આગળ આગેવાનો ન બનાવતા અને એને ક્યારે સમાજમાં મોટો ન કરતા. તો સમજાય એના માટે જય મુરલીધર, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય ઠાકર ધણી, જય આહિરાત. આ વિડીયોને બને એટલો લાઈક કરી અને બને એટલો શેર કરો, જેથી કરીને આહિર સમાજના એક છોકરા સુધી, એક યુવાન વડીલ સુધી આ વિડીયો પહોંચવો જોઈએ. વિડીયોને લાઈક કરી અને શેર કરવાનું ભૂલતા નહીં. શેર તમે જરૂર કરજો. અને સાથે સાથે 18 આલમને બે હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું કે ગમે તે સમાજનો હોય, પોતાના સમાજમાં એકતા જાળવો, એકતા જાળવો, એકતા જાળવો.